અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના 500 વર્ષના ઇતિહાસને દર્શાવતી સબકે રામ સિરીઝમાં આજે 52મા એપિસોડમાં આપણે જોઈશું કે મુલાયમસિંહ સરકારે કાર સેવકો ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યા બાદ દેશના ઘણા ભાગમાં રમખાણો ફાટી નીકળ્યા હતા અને 40 કાર સેવકો શહીદ થયા હતા. ઉત્તર પ્રદેશના 42થી વધુ જિલ્લાઓમાં કરફ્યુ લાદવામાં આવ્યો. તે સમયે 7 નવેમ્બર 1990ના રોજ ભાજપે સમર્થન પાછું ખેંચી લીધા પછી સાંસદમાં વીપી સિંહની સરકારનો પરાજય થયો. કોંગ્રેસના સમર્થનથી ચંદ્રશેખરને દેશના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા. ત્યારબાદ 1991માં દેશમાં સામાન્ય ચૂંટણી થઈ. ઉત્તર પ્રદેશમાં ભાજપ સત્તા ઉપર આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદે 9 જુલાઈ 1992ના રોજ ફરી કાર સેવા શરૂ કરી, જેને હાઈકોર્ટે 15મી જુલાઈએ અટકાવવાનો આદેશ કર્યો.